આંકડાશાસ્ત્રમાં ધોરણ 11 માં પહેલું ચેપ્ટર છે માહિતીનું એકત્રીકરણ, એટલે કે માહિતીઓ એકઠી કરવી. એના માટે આપણે છેલ્લા લેક્ચરમાં જોયું નિદર્શ અને સમષ્ટિ. સમષ્ટિ કોને કહેવાય? તો કે સમૂહના કોઈ પણ વિષય ઉપરના એક સમૂહના કુલ એકમોને આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા કુલ સમૂહના એકમોની સંખ્યાને સમષ્ટિ કહે છે. નિદર્શ એટલે શું? તો કે નિદર્શ એટલે તો કે કોઈ પણ એક ચોક્કસ ગુણધર્મો વડે એ સમષ્ટિમાંથી પસંદ કરાયેલા એકમોની સંખ્યાને નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે. સમષ્ટિને કઈ સંખ્યા આપણે દર્શાવતા હતા? કેપિટલ N. અને નિદર્શને કઈ સંખ્યા આપણે દર્શાવવામાં આવે છે? તો કે સ્મોલ n. આ ખાસ ધ્યાન રાખવું. હવે એના પછી આવે છે માહિતી. માહિતી બે પ્રકારની હોય છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તો પ્રાથમિક માહિતી કોને કહેવાય? તો કે કોઈ પણ અધિકૃત સંસ્થા દ્વારા સૌપ્રથમ વખત અસલ સ્વરૂપે જે માહિતી મેળવવામાં આવી હોય એને પ્રાથમિક માહિતી કહે છે. માહિતીના બે પ્રકાર છે. પેલું છે પ્રાથમિક માહિતી. પ્રાથમિક માહિતીની વ્યાખ્યા શું થાય? તો કોઈ પણ સંસ્થા દ્વારા, કોઈ પણ વ્યક્તિ દ્વારા, કોઈ પણ રાષ્ટ્ર દ્વારા, કોઈ પણ શહેર દ્વારા અસલ સ્વરૂપે જે માહિતી મેળવવામાં આવેલી હોય, અસલ સ્વરૂપે એટલે કે જ્યારે પહેલી વખત જે માહિતી મેળવવામાં આવે છે એને પ્રાથમિક માહિતી કહે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આ એક પ્રકારની સંસ્થા છે જે ભારત દેશ માટે વસ્તી ગણતરીના અહેવાલો રજૂ કરે છે. આ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા એક સર્વેના આધારે વસ્તી ગણતરીની માહિતી એકઠી કરવામાં આવી. આ કેવા પ્રકારની માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી. પણ વસ્તી ગણતરીની સાથે જે ડેટા તૈયાર થયો છે એમાંથી ગરીબી, બેરોજગારી, સાક્ષરતાનું પ્રમાણ, રહેઠાણ વગેરે. આજે વસ્તી ગણતરીનો અહેવાલ છે એના જે માહિતી છે, ડેટા છે, એના આધારે આ બીજી ચાર પ્રકારની માહિતીનું તારણ કાઢવામાં આવ્યું. તો આને કેવા પ્રકારની માહિતી કહેવાય? તો ગૌણ માહિતી. તો ગૌણ માહિતીની વ્યાખ્યા શું થાય? તો કે એકઠી કરાયેલ માહિતીમાંથી અમુક માહિતી બહાર કાઢવામાં આવે એને કેવા પ્રકારની માહિતી કહેવાય? તો કે ગૌણ માહિતી. તો આપણે પ્રાથમિક માહિતી જોઈએ. આ થઈ ગૌણ માહિતી. તો ગૌણ માહિતીની વ્યાખ્યા જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક દ્વારા એકત્ર કરાયેલ માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતીને ગૌણ માહિતી કહેવામાં આવે છે. નેશનલ સેમ્પલ સર્વેએ વસ્તી ગણતરીની માહિતી એકઠી કરી એનો ઉપયોગ કરી આ બીજી ચાર પ્રકારની માહિતી મેળવવામાં આવેલી. આ બીજી ચાર પ્રકારની માહિતી મેળવી એના ઉપરથી તારણો કાઢ્યા. તો એ કેવા પ્રકારની માહિતી થાય? ગૌણ માહિતી. હવે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત જોઈએ.
પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત એમાં પહેલું કે ભાઈ પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરાયેલ માહિતી છે, જ્યારે ગૌણ માહિતી એ મૌલિક માહિતી નથી પરંતુ એકઠી કરાયેલ માહિતીમાંથી એના તારણો કાઢવામાં આવ્યા હોય. બીજું, પ્રાથમિક માહિતીની તપાસ હેઠળના એકમો પરથી એકત્ર કરવામાં આવે છે, જ્યારે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. પ્રાથમિક માહિતી જે આ વસ્તી ગણતરી કરવામાં આવી એમાંથી લેવામાં આવે કે કુલ ડેટા, પણ એ ડેટાને આધારે એ માહિતીને આધારે બીજી માહિતી મેળવવામાં આવે એને શું કહેવાય તો કે ગૌણ માહિતી. ત્રીજું, પ્રાથમિક માહિતી સામાન્ય રીતે તેના મૂળભૂત સ્વરૂપમાં હોય છે. પ્રાથમિક માહિતી શું હોય તો મૂળભૂત સ્વરૂપમાં, વસ્તી ગણતરીનો જે અહેવાલ છે એની માહિતી છે એ મૂળભૂત સ્વરૂપમાં છે, જેથી તેને વર્ગીકરણ અને કોષ્ટક રચનાના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થતી નથી. વસ્તી ગણતરી છે એ કોષ્ટકના સ્વરૂપમાં ન હોય, પણ વસ્તી ગણતરી માની લો કે 100 વ્યક્તિની ગણતરી થઈ, તો 100 વ્યક્તિમાંથી એના બે પ્રકાર પાડી શકાય: રોજગાર મેળવે અને રોજગાર ન મેળવે એટલે કે બેરોજગાર. તો આવી રીતે અલગ કોષ્ટક સ્વરૂપે અથવા તો આવી રીતે દર્શાવી શકાય બે પ્રકાર અલગ અલગ. પછી આમાંથી બીજા બે પેટા પ્રકાર પાડી શકાય: ગરીબી રેખા હેઠળ જીવતો વ્યક્તિ અને બિન ગરીબ, એટલે જે વ્યક્તિ ગરીબી રેખા હેઠળ ન જીવતો હોય. આ 100 વ્યક્તિના આધારે બીજો પ્રકારે પાડી શકાય: સાક્ષર અને બિન સાક્ષર. સાક્ષર વ્યક્તિ એટલે તો કે કોઈ પણ વ્યક્તિ એક ભાષામાં પોતાનું લખી શકે અથવા તો વાંચી શકતો હોય. બિન સાક્ષર એટલે તો કે જે વ્યક્તિને કોઈ પણ પ્રકારની ભાષાનું જ્ઞાન ન હોય. હજી રહેઠાણને આધારે તો કે કેટલા લોકોને પોતાનું મકાન છે, કેટલા લોકો ભાડાના મકાનમાં રહે છે. તો આવી રીતે અલગ અલગ કોષ્ટક સ્વરૂપે પણ આ માહિતી દર્શાવી શકાય, જેને ગૌણ માહિતી કહે છે. ખર્ચના આધારે તો કે પ્રાથમિક માહિતી મેળવવા માટે અમુક પ્રકારનો ખર્ચ વધારે પ્રમાણમાં થાય છે. શું કામ? તો કે વસ્તી ગણતરી કરવી હોય તો એના માટે અમુક એવા જે કર્મચારીઓ નીમવા પડે. કર્મચારીઓ નીમીએ એટલે કે એને પગાર ચૂકવવો પડે. જ્યારે ગૌણ માહિતી મેળવવા માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી. આ સંસ્થા પાસેથી વસ્તી ગણતરીનો અહેવાલ લઈ લઈએ, જેના આધારે આપણે બધી માહિતીઓ મેળવી શકીએ છીએ. તો ગૌણ માહિતી છે એ શું છે તો કે ખર્ચ વગર થઈ શકે છે. એના પછી પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય છે. શું કામ? તો કે પ્રાથમિક માહિતી છે એ જે તે સંસ્થાએ પોતાની જાતે મેળવેલી છે. ગૌણ માહિતી એ પૂરતી વિશ્વસનીય નથી. શું કામ? તો કે જો વસ્તી ગણતરીના અહેવાલમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય, ભૂલ રહી ગઈ હોય, તો એ ભૂલ ક્યાં જોવા મળે છે? આ બધી જ કિંમત, આ બધા જે ડેટા તૈયાર કરીએ એમાં. એટલા માટે ગૌણ માહિતી છે એ પૂરતી વિશ્વસનીય નથી. માહિતી એકત્રિત કરવાની રીત. પ્રાથમિક માહિતી કુલ 3 રીતે એકત્રિત કરવામાં આવે છે. પહેલું છે પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીત એટલે શું? તો કે કોઈ પણ સંશોધક, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પોતાના કર્મચારીને અહીંયા આગણક તરીકે ઓળખવામાં આવે છે. કર્મચારી એટલે કે આગણક. ટેક્સ્ટબુકમાં આવા શબ્દનો ઉપયોગ કર્યો હોય. આગણક એટલે એનો મતલબ થાય કર્મચારી. પોતાના કર્મચારીઓ દ્વારા રૂબરૂ પોતે જાતે જઈને માહિતી મેળવે છે એને કહેવાય પ્રત્યક્ષ માહિતી. આ રીતમાં સંશોધક જાતે અને અથવા તેને નિમેલ આગણક એટલે કે સત્તાવાર પ્રતિનિધિ, એનો કર્મચારી તપાસના સ્થળની રૂબરૂ
હોય તો તેને જાતે સાણંદ તાલુકાને જઈને ત્યાંના ખેડૂતોની મુલાકાત લેવી પડે. તો આ થઈ ગઈ પદ્ધતિ પ્રત્યક્ષ પદ્ધતિ. કોઈ પણ પદ્ધતિ હોય તો એના લાભ અને ગેરલાભ પણ જોઈ શકાય. તો પ્રત્યક્ષ પદ્ધતિમાં લાભ શું છે? પ્રત્યક્ષ પદ્ધતિનો લાભ જેમાં પહેલી આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે. કેવી માહિતી છે? તો કે સાચી અને વિશ્વસનીય. સાચી અને વિશ્વસનીય છે શું કામ? તો કે રૂબરૂ જઈને માહિતી મેળવવા છે તો બીજા ઉપર આધાર રાખવામાં આવતો નથી. એના પછી બીજું, માહિતી આપનાર સાથેની રૂબરૂ મુલાકાતને લીધે જો માહિતી આપનારને કોઈ પ્રશ્ન, શંકા કે મૂંઝવણ ઊભી થતી હોય તો તે સીધી કર્મચારીને જાણ કરી શકે છે. બીજો ફાયદો શું છે? કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો તેનું નિરાકરણ લાવી શકે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન અને મૂંઝવણ હોય તો એનું નિરાકરણ લાવી શકાય છે. એના પછી ત્રીજું, વ્યક્તિગત તપાસ વખતે આંકડક દ્વારા કેટલીક વખત માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી મેળવી લેવાય છે, જેનો પરિણામોનું અર્થઘટન કરતી વખતે ઉપયોગી બને. હવે સાણંદ તાલુકાના ઉદાહરણ તરીકે જોયું કે ખેડૂતો પાસેથી માહિતી લેવામાં આવે છે તો એની પાસેથી પૂરક માહિતી એટલે કે કેવી માહિતી? કે કેટલું ઉત્પાદન થાય છે, કેટલા પ્રમાણમાં નફો મેળવી શકાય છે, એ જે ઉત્પાદન થાય છે એનું વેચાણ ક્યાં કરવામાં આવે છે, આ તમામ પ્રકારની માહિતી મેળવી શકાય છે. એટલે કે પૂરક માહિતી મેળવી શકાય. એના પછી ચોથું, જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ વધારે સારી નીવડે છે. પૂરક માહિતી મેળવી શકાય છે. બીજું તો કે એ માહિતી મર્યાદિત ક્ષેત્રમાં હોય તો એ સારી રીતે નીવડી શકાય છે, સારી રીતે માહિતીને મેળવી શકાય છે. એના પછી પાંચમું, કેટલીક વાર માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ અનુભવતા હોય તો આવા સમયે આગળ આવી માહિતી આપનારને પૂરક પ્રશ્નો પૂછી શકે છે. એટલે કે કોઈ વ્યક્તિ જવાબ આપવામાં જો સંકોચ અનુભવતો હોય, સંકોચ અનુભવાય તો આગળકને પૂરક પ્રશ્નો પૂછી શકાય. એના પછી આવે છે એની મર્યાદાઓ. એની મર્યાદાઓમાં પહેલું, તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિમાં વધારે સમય લાગે છે. અહીંયા સમયની મર્યાદા, મર્યાદિત ક્ષેત્ર હોય તો ઝડપથી માહિતી એકત્રિત કરી શકાય. પેલી મર્યાદા શું થાય? તો કે અમર્યાદિત ક્ષેત્ર અથવા તો વિશાળ ક્ષેત્ર હોય ત્યારે સમય વધારે લાગે છે. જેમ કે આખા દેશની વસ્તી ગણતરી કરવી હોય તો એના માટે સમયનો ગાળો કેવો હોય? તો કે લાંબા સમયગાળા પૂરી થાય માહિતી. પછી બીજું, આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે. શું કામ? તો કે વિશાળ ક્ષેત્રો હોય તો વધારે પડતા આંકડકો, પ્રતિનિધિઓ, કર્મચારીઓની જરૂર પડે છે, જેના કારણે આ પદ્ધતિ કેવી છે? તો કે વધારે ખર્ચાળ. એના પછી ત્રીજું, જો આંકડકો તાલીમયુક્ત ન હોય તો તેમના દ્વારા મેળવેલી માહિતી વિશ્વસનીય નીવડતી નથી અથવા તો ઓછી વિશ્વસનીય નીવડે. એટલે કે જે કર્મચારીઓ આપણે આંકડકો તરીકે નિમીએ છીએ એ આંકડકો તાલીમયુક્ત ન હોય, એટલે કે માહિતી કેવી રીતે મેળવવી, કેટલા પ્રમાણમાં મેળવવી એની જોઈને તાલીમ આપવામાં આવેલી ન હોય તો
માહિતી ઓછી વિશ્વસનીય નીવડે છે, એટલે કે કોઈ પણ આગળ કોઈ કર્મચારી હોય એને માહિતી કઈ રીતે મેળવવી એનો ખ્યાલ હોય નહીં, જેના કારણે માહિતી કેવી હોય તો કે ઓછી વિશ્વસનીય નીવડે અથવા તો અવિશ્વસનીય માહિતી પણ મેળવી શકાય છે. હવે આપણે આ પ્રત્યક્ષ રીતે જો માહિતી એકત્ર કરવાની ની બીજી રીત છે પરોક્ષ રીત, ત્રીજી રીત છે પ્રશ્નાવલીની રીત. કુલ 3 રીતે માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચર